8 મહિના હું ઇન્ડસ્ટ્રી છોડીને જતો રહ્યો હતો. મારો બોય હતો જે મારો હેલ્પર, એ બીજી જગ્યાએ બિઝી થઈ ગયા. અને મૈયરના મુહૂર્તમાં જયારે આવ્યા ત્યારે મુહૂર્તમાં હાજર હોવા છતાં એ ઓળખી નહોતો શક્યો. ને જવા માંડ્યો ત્યારે મેં મારા મેકઅપ મેનને દોડાવ્યો કે પેલા ટીનિયાને બોલાવ, કે ભાઈ બોલાવે કે ભાઈ ક્યાં આયા છે, તે કે આજે તારી પર મુહૂર્ત થયું કોનું, એ જયારે ઓળખી નહોતો શક્યો. એટલો મોટો ટ્રાન્સફોર્મેશન હતો. હા, એટલે સંપૂર્ણપણે એનો તરવરાટ થી લઈને એના અંગમાં દેખાતી સ્ફૂર્તિથી લઈને દેખાવથી લઈને બધું જ બદલાયેલું હતું. એટલે એ ચેલેન્જ સફળતાથી પાર પડી શકી. જુઓ, ડિરેક્ટર તમારી પાસે અપેક્ષા રાખે, તમારામાં પણ એક ઇન્નેસ હોવી જોઈએ, જનૂન હોવું જોઈએ કે મારે એ પાત્રમાં ઢળાવવું છે. એ માત્ર તમે નથી કરતા, એ ઈશ્વરે નક્કી કરેલી ઘટના. દેશરે જેવી રીતે મારા કિસ્મતમાં ઈશ્વરે આપી, એ જ રીતે મૈયર એ ચોક્કસ સમયે લાવી જેના કારણે હું આ બાકીના 30 વર્ષ અહીંયા ટકવાના જનૂન સાથે બેસી શક્યો. એ પણ ઈશ્વરના આશીર્વાદ, ઈશ્વરનું નિર્માણ કરેલું હતું કે હું મુંબઈથી એક છોકરો આવશે અને એને પોતાનું આખું અહીંયા આપશે.